સાહેબ શ્રીની સેવાઓની કદર. જુઓ બાળકો, આપણે હીરાભાઈ સાહેબને તો ઓળખીએ જ છીએ. એ નિશાળમાં આવે છે, આપણને ભણાવે છે, આપણા વચ્ચે રહે છે, પણ એ ક્યાંથી આવ્યા, એમના ઇતિહાસ વિશે આપણે જાણતા નથી. એટલે અત્યારે આખો એમનું ઇતિહાસ અને એમનું સન્માન, એમણે આખી પોતાની લાઈફમાં એમણે શું કર્યું છે, કઈ સ્કૂલમાં ગયા છે, એના વિશે હું વાંચું છું. ધ્યાનથી સાંભળો, બરાબર? સન્માનપત્ર શ્રીમાન હીરાભાઈ રત્નાભાઈ હરિજન, મદદનીશ શિક્ષક શ્રી, આંત્રોલી પ્રાથમિક શાળા, રતનપુર પે સેન્ટર, તાલુકો માતર, જિલ્લો ખેડા. જન્મ તારીખ 1 જૂન 1967. ખાતામાં દાખલ તારીખ 25 જુલાઈ 1989 અને નિવૃત્તિ તારીખ 31 ઓક્ટોબર 2025. એટલે એમની સેવા અવધિ, એટલે સેવાનો કાળ એમનો થયો છે 36 વર્ષ 3 માસ અને 7 દિવસ. આટલા ટાઈમ સુધી એ લોકોએ હીરાભાઈએ સેવા આપી છે. જીવનના મહત્તમ ભાગને સફળ રીતે પૂર્ણ કરી આપ શ્રી જીવનમાં દ્વિતીય તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે અમો સર્વે જુદી જુદી રીતે તમને વધાવીએ છીએ. કારણ કે અમારે તો રસમ જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકોને ચોખા. ખેડા જિલ્લામાં આવેલું પ્રકૃતિમય ગામ મોટી ઝેર, તાલુકો કપડવંજ, આપનું માદરે વતન, એ આપનું અનેરું અહોભાગ્ય. આપના પિતાશ્રી પૂજનીય રત્નાભાઈ હરિજન તથા માતૃશ્રી મંગુબેન હરિજનના પુત્ર રત્ન તરીકે અવતરી આપે બાળપણ ગુજાર્યું. ધોરણ 1 થી 7 નું શિક્ષણ કપડવંજ તાલુકાની મોટી ઝેર પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું. ત્યારબાદ ધોરણ 8 થી 10 નું શિક્ષણ કપડવંજ તાલુકાની એમડી શાહ હાઈસ્કૂલ મોટી ઝેર ની માધ્યમિક શાળામાં પ્રાપ્ત કર્યું. એક સફળ શિક્ષક બનવાના અરમાનોને સાર્થક કરવા આપ શ્રીએ જામનગર જિલ્લામાં ધ્રોલ અધ્યાપન મંદિર ખાતે પીટીસીની પદવી પ્રાપ્ત કરી અને તારીખ 25/7/1989 ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની મોટા હળમતિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે શુભ શરૂઆતના પગરણ માંડ્યા. કુબેર તણી નગરીએ જ્ઞાન સરિતા વહાવી, અથાગ પરિશ્રમ થકી અહીં અદ્ભુત જોગ જગાવી. ત્યારબાદ આપ શ્રી 11 વર્ષ સુધી મોટા હળમતિયા પ્રાથમિક શાળામાં બાળદેવોના વ્યવસાયિક માર્ગદર્શક બની શાળા તેમજ ગ્રામજનો સાથે હળીમળીને પસાર કર્યા. ત્યાર પછી વર્ષ 2000 માં આપની તાલુકા ફેરબદલી થતા આપ વાંકાનેર તાલુકાની રાજાવડલા પ્રાથમિક શાળામાં હાજર થઈ શાળાના બાળકોના માર્ગદર્શક બન્યા. ત્યારબાદ વર્ષ 2001 માં એ જ તાલુકાની દિઘલિયા પ્રાથમિક શાળામાં આપ શ્રીએ ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2006 માં જિલ્લા ફેરબદલી કરાવી આપ શ્રી આપના માદરે વતન એવા ખેડા જિલ્લાના કટલાલ તાલુકાની દાપટ પ્રાથમિક શાળામાં હાજર થયા અને 1 વર્ષ સુધી ત્યાં સેવા આપી. ત્યારબાદ 12/10/2007 એટલે કે 12મી ઓક્ટોબર 2007 ના રોજ માતર તાલુકાની આંત્રોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થઈ આ ગામના બાળકોના માર્ગદર્શક બનવાની અમને તક મળી. આપ શ્રીએ 6 વર્ષ સુધી આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પણ ઉમદા કામગીરી કરેલ છે. એમ તમારામાં નેતાગીરીનો પણ ગુણ હતો. આપ શ્રી આજ દિન એટલે કે તારીખ 31/10/2025 સુધી શાળાની વિકાસ ગાથામાં સેવક તરીકે ઉન્નતિ અને પ્રગતિ માટે કાર્ય કરતા રહ્યા. શિક્ષક તરીકેની તમારી જીવન ગાથાનો પ્રથમ પડાવ પ્રવૃત્તિમય, આનંદમય
અને બાળકો અર્થે તેમજ શાળા પરિવાર સાથે ઓતપ્રોત બની મેઘ ધનુષ્યના રંગોની સાથે રહી આ શૈક્ષણિક યાત્રાને સફળ જ નહીં માંગલ્યપૂર્ણ બનાવવામાં સાંગોપાંગ ઉતર્યા છો. આજની શુભ ઘડીએ તમે નિવૃત્ત નથી થતા, પરંતુ એક નવા વળાંક તરફ પુનઃ પ્રવૃત્ત થવા જઈ રહ્યા છો. ત્યારે શાળા પરિવાર તેમજ વાલીગણ તમને અંતઃકરણથી અભિનંદન સાથે શુભકામના પાઠવીએ છીએ. તમે તંદુરસ્ત, સુખમય, નિરામય અને આનંદમય રહી પરિવાર મધ્યે પ્રેરણા સ્ત્રોત બની નવ પલ્લવિત રહી શીતળ છાયો આપતા રહો તેવી સર્વવતી હાર્દિક શુભકામનાઓ. વાત્સલ્ય મૂરત સ્નેહલ સુરત, યુગો યુગો વંદન. પરિચિતો ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરાને, આ મીઠી નજર મળે ન મળે. આપના ગુણાગીરી શ્રી આંતરિક પ્રાથમિક શ્રીવાર, તાલુકો માતર, જિલ્લો ખેડા. થેન્ક યુ. આદરણીય આચાર્યશ્રી, ગુરુજનો તથા વાલા વિદ્યાર્થીઓ, આજે આપના સૌથી લોકપ્રિય ગુરુ એવા હીરાભાઈ સાહેબનો વિદાય સમારંભ છે. મને યાદ છે કે ધોરણ 2 માં અમે નાના હતા ત્યારે ભણાવ્યું. હંમેશા નાના બાળકોના લોકપ્રિય ગુરુ છે. હીરાભાઈ સાહેબ અમને સૌથી વધારે ગમતા ગુરુ છે, કારણ કે તેઓ ભણવાની સાથે સાથે રમતો તથા વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા હતા. આજે એમના વિદાય સમારંભથી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થી, આપણા લોકપ્રિય શિક્ષક શ્રી હીરાભાઈ સાહેબનો આજે વિદાય કાર્યક્રમ છે. આજના દિવસે આપણા પૂજ્ય હીરાભાઈ સાહેબની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તેમની બાળકોને સારું ભણતર, રમતગમત સાથે તેમની સાથે પ્રેમ ભાવ સાથે રહીને તેમને સારું શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા છે. દિવસે આપણા શિક્ષક શ્રી બાળકોના સૌથી લોકપ્રિય શિક્ષક છે, માટે આ દિવસે તેઓ વિદાય લઈ રહ્યા છે તે માટે અમને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારે પ્રભુને એવી વિનંતી કે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે મારે પ્રભુને પ્રાર્થના.
પ્રભુની વિનંતી કે તેઓ બસ હંમેશા સાથ બને. આચાર્ય શ્રી તથા ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપના સૌથી લોકપ્રિય એવા હીરાભાઈ સાહેબનું વિદાય સમારોહ છે. તો હું દુઃખની લાગણી અનુભવું છું. હું ધોરણ 6 માં અહીંયા આવી ત્યારે નાના બાળકો માટે સૌથી લોકપ્રિય એવા હીરાભાઈ સાહેબના વર્ગમાં ક્યારેક તેમને મળવા જતા તેમની સાથે વાતો કરી મજા આવતી. હીરાભાઈ સાહેબ અમારી સાથે હંમેશા પ્રેમથી વાતો કરતા. આવા આપણા હીરાભાઈ સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. હેલો આદરણીય શિક્ષકો અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ આંત્રોલી પ્રાથમિક શાળા માટે આજે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. કારણ કે આજે આપણી શાળાના પ્રિય શિક્ષક શ્રી હીરાભાઈ સાહેબને આપણે વય નિવૃત્તિને કારણે શાળામાંથી આપણે વિદાય આપી રહ્યા છીએ. હીરાભાઈ સાહેબે વર્ષો સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શાળાની સેવા કરી છે. હવે એમને 36 વર્ષની સેવાગાળા દરમિયાન 5 શાળામાંથી અડધી એટલે કે 18 વર્ષ નોકરી આપણી શાળામાં કરી છે, બરોબર. અને બાકીના 18 વર્ષ બીજી 4 શાળામાં 2007 થી 25 અડધી સેવા એમણે આ શાળામાં પૂરી. તેમણે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્ય જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવાની સાચી રીત પણ શીખવી છે. તેમનો શાંત સ્વભાવ અને પ્રેમાળ વર્તન સૌ માટે પ્રેરણા છે. અત્યારે આપણે જોઈએ તો નાના ધોરણના એમના વર્ગમાં જઈએ ને તો હીરાભાઈ સાહેબને આપણે શોધવા પડે, કારણ કે એમના છોકરાઓ એની ચારે બાજુ બધા ઘેરાઈ ગયા હોય, બરોબર છે. એક આ બાજુ હોય, ડાબી બાજુ, જમણી બાજુ, બરોબર છે. એટલે બધા છોકરાઓના પ્રિય. શાળાના દરેક ખૂણે તેમની યાદો અને કાર્યની છાપ હંમેશા જીવંત રહેશે. આજે આપણે સૌ તેમની લાંબી સેવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેમની જીવનની બીજી ઇનિંગ એટલે કે સેકન્ડ ઇનિંગ ઓફ લાઈફ સારું આરોગ્ય, આનંદમય અને સુખથી ભરપૂર રહે. ધન્યવાદ. આદરણીય હીરાભાઈ સાહેબ, આદરણીય તેમનો પરિવાર, મારા સાથી મિત્રો અને નાના બાળકો, આજનો દિવસ છે આપણી માટે આપણો દુઃખનો દિવસ છે. કારણ કે આપણે એક પરિવારના જે મોભી માણસ હોય ને, એક એવા મોભી માણસ વિદાય લઈ રહ્યા. હીરાભાઈ સાહેબ સાથે 4 વર્ષ મેં નોકરી કરી. તો હીરાભાઈ સાહેબ માટે કહેવા માટે શબ્દ તો ઓછા પડે. 4 વર્ષના જે સમયગાળા દરમિયાન ઘણી બધી બાબતો, પછી ઘણી બધી વસ્તુઓ, કે ઘણી બધી ઘટનાઓ એવી બની ગઈ છે નાની મોટી, કે એમાં એમનું વ્યક્તિત્વ કંઈક અલગ જ નીકળતું. સાહેબ છે હંમેશા લોકો માટે પ્રેરણાદાયી રહ્યા છે. કોઈ પણ ઘટના બને, કોઈ પણ બાબત બને, હંમેશા પહેલા રહેતા. આમ તો એમની માટે આપણે સાહેબથી પણ ખ્યાલ કહી શકાય આપણી શાળા માટે, બરાબર. સુખમાં વ્યક્તિ આગળ રહેતો હોય ને એની કરતા દુઃખમાં આગળ રહે ને એ વ્યક્તિ સારો છે. કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કરવી હોય ને અથવા એનો ઓળખ હોય ને તો સુખ કરતા દુઃખમાં આગળ રહે ને એ વ્યક્તિ સારો છે. ઘણી બાબતો એવી જોઈ કે મેં સ્કૂલમાં કે જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે હંમેશા હીરાભાઈ સાહેબનું પહેલું નામ લેવામાં આવે. એટલે એ બાબતે સાહેબની સ્વભાવ બહુ સરળ રહ્યો. એક નાનું સાફલ્યું નીકળ્યું હોય, સાપ નીકળ્યો હોય કે પછી ગામમાંથી કોઈ અવ્યવસ્થિત વ્યક્તિ આવ્યું હોય, હીરાભાઈ સાહેબનું નામ ચાલુ આવે અને એ ખાલી એક ઇશારો કરે કે ભાઈ સમજા, એટલે એની વાત પૂરી થઈ. એટલે આ એનું વ્યક્તિત્વ છે. ગામમાં એનું
ડિમાન્ડ બહુ છે. વ્યક્તિઓ એમને મળે તો એ લોકો આનંદ થઈ જાય છે. કારણ કે સાહેબનો સ્વભાવ એવો છે કે હંમેશા હસમુખા, કોઈ પણ બાબત પ્રત્યે હંમેશા સકારાત્મક રહેતા એમ. એટલે શું છે કે દિવાળી પછી તો અમને તો ખોટ પડવાની જ છે સાહેબ. એટલે બાળકોને તો ઠીક, પણ શાળા પરિવારને તો ખાસ ખોટ પડશે. મેં વિચારી રહ્યા છે કે ચલો શિક્ષણમાં કોઈ વાંધો નહીં, ચલો સાહેબે બહુ મહેનત કરી છે, છોકરાઓ તો એમની પાછળ હોય છે, એટલે આપણે ખ્યાલ છે કે શિક્ષણમાં કોઈ સારું કામ કરી રહ્યા છે. પણ શિક્ષણ બહારની ઘણી બધી બાબતો એવી છે કે જેમાં હીરાભાઈ સાહેબનું પ્રદાન બહુ રહ્યું છે. એટલે એવી બાબતો જ્યારે આવશે ને ત્યારે અમને ખાસ યાદ આવશે. બાળકો તો હંમેશા જ્યારે તમારું બુલેટ ના જોવે ત્યારે નિરાશ થતા રહે કે અમારા સાહેબ અમને નહીં થતું કે અમારા સાહેબ આવવાના નથી આવવાના. એટલે એ એમની પોઝિટિવિટી છે, એમનું કામ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ના હોય એને યાદ કરવામાં આવે એટલે સમજી જવાનું કે ભાઈ માણસ એને કરેલું છે, બરાબર. તો એવા આપણા લોકપ્રિય હીરાભાઈ સાહેબ દિવાળી પછી આપણને બધા તો આવતા રહેશે, પણ એ એમના દરરોજ મતલબ કે આપણે મળતા હોય એ બધું જે સંવાદ પરિષદ છે એ બધું ઘટી જશે. એટલે થોડું દુઃખ તો થશે જ કે હીરાભાઈ સાહેબની દિવાળી પછી આપણી વચ્ચે નિરંતર હાજરી નહીં આપી શકે. હવે એમની જે સેવા કાર્યકાળ છે 36 વર્ષનો છે, બરાબર. એમ કહેવામાં આવે કે 36 વર્ષ તો બહુ વધારે, આમ તાલુકામાં ગણે તો સર્વિસમાં વધારે ગણાય. તો એવી ફર્સ્ટ ઇનિંગ સારી રીતે એમને પતાવી દીધી છે. હવે 36 વર્ષ પછી જે સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ રહી છે અને તે વળી હવે દિવાળીના જે સારા દિવસો દરમિયાન તે બિગિનિંગ થાય છે. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય હવે પછી જે નિવૃત્તિકાળના સમયગાળા દરમિયાન સારું રહે અને હંમેશા કોઈ પણ કામ પડે તો અમારા માટે બધા સાથે રહે એવી પ્રાર્થના કરીએ અને હળી મળીને પરિવાર સાથે સારો સમય પસાર કરીએ. હીરાભાઈ સાહેબ તમે યાદ આવશો. હીરાભાઈ સાહેબ વિશે તો ઘણું બધું કહેવાય ગયું, એટલે કંઈ બાકી રહે એવું લાગતું નહીં. પણ મારી જોડે તો એક સર્વેમાં ગામમાં જવાનું થયેલું એમની જોડે. મારે એવું છે સ્કૂલમાંથી આપણે ચા પીને ગયા એટલે પરિવાર પીવાની આદત નહીં, પણ જ્યારે હીરાભાઈ સાહેબ જોડે જઈએ તો ફરજિયાત દરેક સારે ચા પીવી પડે. ત્યારે બેઠા હોય ક્યાં જતા ને શોધવા જવું પડે. બાજુમાં મને ખબર ના પડે હીરાભાઈ ના સરકી જાય. આપણે બને જ નહીં, કહીએ બાઈક લઈને જઈએ તો 2-3 જણા બૂમો ના પાડે કે આમ શું સાહેબ અમારા ઘરે આવતા જ નહીં, આટલા દિવસ થયા, તમે ક્યાં જાઓ. જાય તો બેસે નહીં. હવે ટાઈમની મર્યાદા હોય એટલે બધાને ઘરે આટલો સમય ના આપી શકીએ. પણ એટલું જોયું છે કે કદાચ ગામમાં કોઈ એવું ના હોય કે જે એમને ના ઓળખતું હોય કે એમને ના પ્રેમથી બોલાવતું હોય. એમની સાથે જઈએ તો એવું લાગે કે જાણે આપણું ખુદનું માન વધી ગયું હોય. એમના વ્યક્તિત્વની ખૂબ જ સારી છબી સ્કૂલમાં તો છે જ પણ ગામમાં પણ આપણને જોવા મળી જ છે. શિક્ષક તરીકે એમને કહીએ તો બાળકો કંઈ પણ વસ્તુ પીવા વગર એમને કહી શકે. સાહેબને કહેવું તો થોડી બીક લાગે, પણ આમને હીરાભાઈ સાહેબને એવું છે કે કોઈએ પણ કંઈ પણ કહેવું ત્યારે તમે જાતે અનુભવ કર્યા હશે કે જરા પણ બીક લાગતી નથી. તમે જાણે તમારા મિત્રો હોય ને એટલે તમે હીરાભાઈ સાહેબની કોઈ પણ વાત કહી શકો. કોઈ પણ પરિસ્થિતિમાં મુશ્કેલીમાં હોય તો એ પહેલા અત્યારનો અનુભવનો બહુ લાભ મળ્યો છે આપણી સ્કૂલને. જ્યારે પણ જરૂર પડી બહાર વાળા સાથે વાતચીત કરવાની હોય તો સાહેબ અમને શોધતા હોય. ખૂબ જ સારું વ્યક્તિત્વ છે. કાયમ છોકરાઓ સાથે જોવા મળતા પ્રેમાળ સ્વભાવના હીરાભાઈ સાહેબ હવે વિદાય લઈ રહ્યા છે. થોડી દુઃખની લાગણી છે, પણ હવે મળવા આવતા રહેશે એવી સાહેબ પાસે અપેક્ષા. એમનો જ્યાં બીજો તબક્કો છે તે બધો સારી રીતે પસાર થાય એ ભગવાન પાસે પ્રાર્થના. અહીંયા 2007માં આવ્યા. હું અને પાર્વતીબેન 2008થી આ શાળામાં છે, એટલે 1 વર્ષ પછી. એટલે અમને ત્યારથી પરિચય છે એમનો. હંમેશા હસતા માણસ એવું બિરુદ આપવું હોય તો હીરાભાઈને આપવાનું. ગમે તેવી એમને મુશ્કેલી હોય, કશો બી એ હોય, પણ એમના મોઢા પર આપણે કોઈ દિવસ એવું ટેન્શન ચિંતા જોયું નહીં. હસતા માણસ અને બધાને હસાવનારા.
અમારા એ સમયમાં હીરાભાઈ સાહેબ આચાર્ય પણ હતા. ત્યારે પણ અમે યાદ કરીએ છીએ દિવસો કે હવે એવા દિવસો પાછા નહીં આવે. એવા આચાર્ય હતા. એકવાર એવો પરિચય અમને બતાવેલો જે અમે યાદ કરીને બહુ હસીએ છીએ. પણ તરત 5 વાગે છૂટે એટલે એમને બધો ગુસ્સો ભૂલી જાય. વર્ષોની વાત યાદ ના રાખે. એવા નમ્ર માણસ. એમના બાળકો આપણે જોઈએ છે, એમના ધોરણના તો ઠીક, પણ બીજા બધા બાળકોના એ વાલા સાહેબ છે. અને એમના બાળકો તો રાહ જોતા હોય ત્યારે અમારા સાહેબ આવે અને એમનું બાઈક આવ્યું નહીં કે બૂમો ચાલુ થઈ ગઈ. આપણે એમના વર્ગમાં જઈએ ને તો હીરાભાઈ તો ખુરશી પર હોય, પણ એમના વાલા બાળકો છે ને ટેબલ પર હોય, એમની પાછળ એક નીકળી ગયા હોય. આપણે ટોકવા પડે એટલું એમને એમના સાહેબ ભણ્યા છે. આજે એમને વિદાય આપી રહ્યા છે ત્યારે થોડું દુઃખ છે, પણ સાહેબને આપણે ખુશીથી વિદાય આપીએ. અને તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા, એવો ખુશનસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. અને અમારા નિવૃત્તિ જીવન માટે અમે સર્વ તમને અમારા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારું આગળનું જીવન સુખમય પસાર થાય. પ્રભુ પિતા તમને સારી તંદુરસ્તી આપે એવી શુભેચ્છા અને પ્રાર્થના. અને છેલ્લું એટલું કહીશ કે એમને કોઈ જોડે કોઈ દિવસ કજ્યો મતભેદ એવું કોઈ દિવસ થયું નથી. અને છેલ્લે એટલું કહીશ કે ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. इसमें भी कुछ और बात है, उसमें भी कुछ और बात होगी. એનો આભાર. અને હવે શાળા પરિવાર તરફથી ફૂલને ખુલ્લી પાકડી અમે કંઈક આપવા માંગીએ છીએ, તો સ્ટાફના દરેક આગળ આવશે. ભાઈઓ બધા તેનું નામ તો ખબર છે. પેલા ધોરણ 5 ના બાળકો આવશે.
બીજા ધોરણના બધા બાળકો આવી જાઓ. ખાલી બૂમો ના પાડશો. કલ્પના અને નિયતિ. કલ્પના અને નિયતિ બંને આગળ આવી જાઓ બેટા. કલ્પના અને નિયતિ. હેતવી, કલ્પના, આરોહી, જેના જેના નામ બોલું છું આગળ આવો. ચલો અવની, અવની, તનુ, શાબાશ. બરોબર. બીજા ધોરણની છોકરીઓ આવી જાઓ. રાધિકા, નમસ્કાર. પહેલા તો તમારી વચ્ચેથી આમ જવું એટલે ખરેખર બહુ દુઃખ થાય. અને આજની શાળાના આચાર્ય છું, શિક્ષકગણ, તેમજ નાના બાળકો. નીતિવારે રજનીભાઈ સાહેબે બધું વર્ણન તમને કર્યું કે જ્યારે હું નોકરી લાગ્યો ત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો. શરૂઆતમાં જ્યારે સૌરાષ્ટ્રની અંદર નોકરી મળી એ વખતે નોકરી મળી મકાન માટે કોઈ આપે તો ભાઈ લગ્ન થઈ ગયેલા છે તો ના હોટલમાં નહીં જમવાનું ત્યાં સવાનું રાત્રે નોકરી કરવાનું ત્યાર પછી ચોટીલા વાંકાની રાત તો રવિવારે ચોટીલા જતું રહેવાનું તમારે સ્કૂલમાં જવાનું. ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યો. ત્યારે આ શીખવવું પડ્યું. ત્યારબાદ ઘણી બધી સ્કૂલોમાં ફરતા ફરતા કાંકરોલી શાળામાં આવ્યો. ખરેખર કાંકરોલી ગામ એટલે મારું જીવ. કાંકરોલી ગામ તો મારું જીવ. કારણ કે નાનું બાળક એ ગામની અંદર ગયો એ હીરાભાઈ સાહેબ બહુ ખુશી અનુભવ. શાળાની અંદર પણ બહેનોએ મોટા ભાઈની જેમ મને આદર સન્માન આપેલું છે. તેમજ શિક્ષકોએ પણ મને સારો શાસ્ત્ર આપેલો જ્યારે આચાર્ય મહોદય હતી. ત્યાર પછી કંઈ પણ કામ હોય તો કોઈ પણ કાર્ય માટે જ્ઞાન શીખવાડે. અને અમારી વચ્ચેથી આજે વિદાય લઈ રહ્યા છે પણ વિદાય નથી, મેં ખાલી નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે. અમારી વચ્ચે તમારા દિલમાં તમારા હૃદયમાં રોલ છે. અને આ ગામમાં આ શાળામાં તેમ છતાં પોતાના પરિવાર ભાઈ બહેનો આ તો ભાઈ સંસાર છે. ગમે ત્યારે કંઈ પણ ઉતાવળથી ભૂલાઈ ગયું હોય તો એક મોટા ભાઈ સમજી અને ક્ષમા કરજો. જય હિન્દ.
એમની ગાડીનો અવાજ અમે મિસ કરીશું ખરા. 100% કાં તો પેલા પ્રતિકભાઈ સાહેબને કહેજો તમારી ગાડીમાં બુલેટ ટુ સાયલેન્સર નખાઈ દો. ચલો ઓકે. આ કાર્યક્રમ પ્રસંગે જેમનો આજે મુખ્ય મહેમાન છે, જે આજે આપણા સન્માનીય અને લોકલાડીલા એવા હીરાભાઈ સાહેબ, શારદાબેન, એમના ફેમિલી મેમ્બર્સ, શાળાના શિક્ષકો, શાળાના મુખ્ય શિક્ષક તેમજ તમામ છોકરાઓ તરફથી હું એમનો આભાર માનું છું કે એ અહીંયા આવ્યા છે, પધાર્યા છે. અને એમણે કીધું એમ શાળામાંથી નિવૃત્ત થયા છે, પણ આપણા દિલમાંથી ને ગામમાંથી નિવૃત્ત થયા નથી. તમે એમને વિનંતી પણ એવી કરીએ છીએ કે શાળામાં સાહેબ આવતા રહેજો, 100% આવતા રહેજો. કારણ કે મેં અમુક વાર જોયું છે કે રિટાયર પછી મોટા ભાગે સ્કૂલમાં એવું થાય છે કે હવે શું એમ ફેમિલી પરિવાર પાછળ સમય એવો જતો રહે છે કે પછી શાળા ધીરે ધીરે વિસરતી જાય છે. પણ તમને વિનંતી સાહેબ કે તમે આવતા રહેજો, તમે ભૂલતા રહેજો, બરાબર? તો આપણે બધા તરફથી